અને એના માટે કડક કાયદાકીય જોગવાઈ છે. પણ ઘણીવાર કેવું હોય છે કે આપણે અવેર હોતા નથી આ બાળકો. તો આવો કોઈ પણ ક્રાઇમ તમારી મતલબ કે થાય તો તુરંત જ તમારા માતા પિતા કે તમારા ટીચર છે, તમારા શિક્ષક છે, એના તમે ધ્યાન ઉપર લાવો. કારણ કે એવું બનતું હોય છે કે બાળકનું સતત શોષણ થતું હોય તો પણ ડરના માર્યા તમે નથી કહી શકતા. તમારા બેનપણીના ધ્યાન ઉપર લાવો, તમારા ટીચરના ધ્યાન ઉપર લાવો. સ્કૂલમાં આવું કંઈ બને, અથવા તો રસ્તામાં જતા આવતા બને, અથવા તો ઘરે તમે એકલા હોય અને બને, તો આના માટે કડક કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે આવું બે પ્રકારના જે સ્પર્શ કરો, તમારા અનવોન્ટેડ સ્પર્શ કરો, એ પણ એ પોક્સોમાં આવે છે. અને એની સાથે જે પોક્સોની સાથે સાથે જે BNS જે નવો પહેલા IPC હતી એની જગ્યાએ નવો કાયદો ઘડવામાં આવ્યો છે BNS. તો BNS ની પણ કલમો હેઠળ મતલબ કે આમાં ગુનો બનતો હોય છે. એટલે જાતીય સતામણી પણ થાય, અને જો મેં કહ્યું એ પ્રમાણે આવું કંઈક ખરાબ દુષ્કૃત્ય કરે તમારી સાથે તો બળાત્કાર, કદાચ તમે નામ સાંભળ્યું હોય કે બળાત્કારની વિવિધ કલમો જે હોય છે એમાં મતલબ ગુનો દાખલ થાય, અને સજાની પણ કડક જોગવાઈ છે. 10 વર્ષથી લઈને 20 વર્ષથી લઈને આજીવન કેદ થઈ અને ફાંસીની સજા જે પોક્સોની સાથે BNS ની જે કલમો એ લગાડવામાં આવે તો આવી કડક સજાની જોગવાઈ છે. એ જ રીતે છોકરાઓ સાથે પણ થાય કે ભાઈ સૃષ્ટિ વિરુદ્ધ કોઈ કૃત્ય તમારી સાથે કરે તો 18 વર્ષથી નીચેનો મતલબ કે તમે હોય તો એમાં પણ સાહેબ એ પોક્સો મુજબ એ કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. બીજું કે ભાઈ આ બે પ્રકારના જે ક્રાઇમ મેં તમને કહ્યા પ્રમાણે કે ભાઈ પજવણી બી થાય અને ગંભીર પ્રકારના જે ગુના છે એ તો થાય જ છે. પણ આ તમારી ઉંમર અત્યારે જે મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ટીનેજર ઉંમર છે, એટલે થાય કેવું તમે સમજજો કે ભાઈ છોકરીઓ સાહેબ જેટલા ભાઈ અમારા ગુના ધ્યાન ઉપર આવે છે કે ભાઈ છોકરીઓ જે છે એ આપણે તમે જે સાદી ભાષામાં એમ કહો કે ભાઈ ભાગી ગઈ, એવો તમે શબ્દ વાપરો છો, બરાબર ને? ભાઈ આ છોકરી તો આની સાથે ભાગી ગઈ. પણ અમારી ભાષામાં એને શું કહેવાય? અપહરણ થયું કહેવાય. કોઈ પણ 18 વર્ષથી નીચેની ઉંમરનું કોઈ પણ બાળક કહેવાય, એના વાલીની સંમતિ વગર કોઈ પણ વ્યક્તિ લઈ જાય ને તો એનું શું કર્યું કહેવાય? અપહરણ થયું કહેવાય. એટલે અત્યારે આ ઉંમર ટીનેજર છે, એટલે શું થાય છે કે પ્રેમ સંબંધ થઈ જતો હોય છે, અને એના કારણે છોકરીઓ એ કંઈ વિચારતી નથી એના ભવિષ્યનું. સાહેબ આવા બનાવ બને છે, અને કોઈ છોકરા સાથે તમને ભોળવી નાખે અને લોભ આપે, લાલચ આપે, અને સારી સારી મીઠી વાતો કરે, એટલે તમને એટલો બધો તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ મેળવી દે તો તમે જે માતા પિતાએ તમને મોટા કર્યા, ઉછેર્યા હોય એનો કોઈ પણ પ્રકારની તમે એ ચિંતા કર્યા વગર જે પેલો વ્યક્તિ કહે એ એવું જ કરે અને એની સાથે તમે ચાલ્યા જાઓ. એટલે સીધું જ તમારા માતા પિતા ફરિયાદ આપો, અને એને શું કહેવાય? અપહરણની આપણે ફરિયાદમાં દાખલ કરવી પડે. અને જ્યારે તમે બળી આવો તો ત્યારે તમારું સ્ટેટમેન્ટ લેવાય, એટલે ભાઈ પોક્સો અને બળાત્કારનો સીધો ગુનો દાખલ થતો હોય છે. એટલે મારી તમને અપીલ છે ખાસ કરીને ગર્લ્સને કે આ તમારી ભણવાની ઉંમર છે, આ કોઈ પ્રેમ કરવાની ઉંમર નથી. અને અજાણતા પણ માનો કે તમે જેને પ્રેમ કર્યો હોય તો એ કાયદાના સકંજામાં આવી જાય છે, કારણ કે તમારી સંમતિ એ સંમતિ ગણાતી નથી. ભલે તમારી સંમતિ તમે સ્વેચ્છાએ ગયા હોય, તમારી સંમતિથી ત્યાં ગયા હોય, તમારી સંમતિ જે પણ કૃત્ય થાય, મેં કહ્યું એ પ્રમાણે પતિ પત્નીની જેમ તમે રહેતા હોય, તમારી સંમતિ બધું જ થાય, શારીરિક સંબંધ બાંધો, પણ જે વ્યક્તિ સાથે તમે ગયા હોય એ વ્યક્તિ સામે તો ગંભીર અપરાધો મુજબ સાહેબ એ ગુનો દાખલ થાય છે, અને એના વિરુદ્ધમાં ટ્રાયલ ચાલે છે, અને સજાઓ પણ થઈ જતી હોય છે. 20 વર્ષ આજીવન કેદની સજા થતી હોય છે. તો આ બહુ જ આ કાયદો સારા હેતુ માટે જ બનાવેલો છે કે ભાઈ બાળકોના એના જાતીય સતામણી અને એની સાથે જે થતા જાતીય દુર્વ્યવહારથી અટકાવવા માટેનો આ કાયદો મહત્વનો છે. પણ થઈ શું રહ્યું છે સાહેબ કે જે ટીનેજર છોકરીઓ જે છે એ ચાલી જાય, એટલે અજાણતે અથવા તો ટીનેજર છોકરાઓ સાથે જતા રહે તો આ ટીનેજર છોકરાઓ પણ એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ થઈ જતો હોય. તો મારી આપના અપીલ છે કે ભાઈ આ ભણવાની ઉંમર છે, આપ ધ્યાન રાખો. છોકરાઓને પણ ભવિષ્યમાં તમે જ્યારે પણ
કોલેજમાં જાઓ તો તમે પણ ધ્યાન રાખજો, અવેર રાખજો કે તમે કાયદાથી અજાણો છો. તમને એમ કે સાહેબ મેં તો પ્રેમ કર્યો છે અને એ છોકરી મારી સાથે આવી તો મેં શું ગુનો કર્યો, પણ ના, કાયદા મુજબ 18 વર્ષથી નીચેનો બાળક હોય એટલે 18 વર્ષથી નીચેની કોઈ પણ છોકરી ને તમે મતલબ કે તમે લઈ જશો, ભલે પ્રેમ સંબંધ હશે પણ એ અપહરણનો ગુનો તમારા વિરોધમાં દાખલ થશે અને બળાત્કારની કલમો, વિવિધ બળાત્કારની કલમો હેઠળ એ તમારી સામે ટ્રાયલ ચાલશે. તો તમારે પણ છે અત્યારે અવેર થવાની જરૂર હોય, કારણ કે મોટા ભાગના લોકો છે સાહેબ એ કાયદાની અજાણતા હોય છે, એના કારણે ભોગ બની જતા હોય છે. એટલે આ સારા હેતુ માટે જે કાયદો બનાવ્યો છે, પણ મોટા ભાગે જે પ્રેમ સંબંધ જે કહેવાય બરાબર એ થઈ જાય છે અને પછી કાયદાની અજાણતાના કારણે એ તમે ભોગ બનો છો, ટ્રાયલ ચાલી જાય છે, 20 વર્ષની સાહેબ આજીવન કેદની પણ સજા થઈ જતી હોય છે. એટલે જયારે છોકરાઓ યંગ છોકરાઓ હોય છે 20, 21, 22 વર્ષના અને એને સજા થતી હોય છે. કેમ કે ભાઈ પોલીસ એ કાયદા મુજબ કાર્યવાહી કરશે, કોર્ટ પણ કાયદા મુજબ કાર્યવાહી કરવાની હોય છે. એટલે બધા જ કાયદા મુજબ કાર્યવાહી કરવા બંધાયેલા હોય છે અને અમારે કરવું પડે. તો આ કાયદાની અજાણતાના કારણે પણ આવા મતલબ કે તમે ભોગ બની જતા હોય. એટલે મારી તમને અપીલ છે કે ભાઈ આ ભણવાની ઉંમર છે, અત્યારે તમે ભણો, કેરિયર બનાવો અને મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે ભાઈ અપરિચિત વ્યક્તિ હોય, તમે જાણતા નથી એના કે વ્યક્તિ શું છે, ટકોરી કેવો હોય, તો તમારે વિચારવું જોઈએ કે ભાઈ ધૂમ બાઇક લઈને નીકળી જાય અથવા તો કોઈની ગાડી ભાડે લાવ્યો હોય એટલે તમને તો લાગે આ તો સરસ વ્યક્તિ છે અને મને બહુ ખુશ રાખશે, પણ એ તો ભાડાની ગાડી હોય અથવા તો ભાડાનું બાઇક હોય, કપડાય ભાડાના પહેરીને આવ્યો એવા હોય છે, ટી શર્ટ બીજાની માગીને લાવ્યો હોય, બરાબર, સારી સારી ટી શર્ટો. તો તમારા ચેતવા જેવું છે, કારણ કે જિંદગી ખૂબ મહત્વની છે સાહેબ. તમારી કેરિયર અત્યારે બનાવો, તમારું જીવન અજાણતા જ, અને પછી એક વાર આવું થઈ જાય સાહેબ પછી સ્વાભાવિક વસ્તુ છે કે બધું થાય, ગુનો દાખલ થાય, તમે પાછા આવી જાઓ, મમ્મી પપ્પા સાથે રહો, પણ એક આ બનાવ બની ગયો હોય કાયમી તમારો પીછો છોડશે નહીં. સારું સગું તમારું માનો કે કરવાનું થાય પછી પુખ્ત વયના ત્યારે પણ આ જે બનાવ બન્યો હોય તમારો પીછો ના જોડે આજુબાજુ વાળા જ કહે કે ભાઈ આ તો પેલા ફલાણા વ્યક્તિ સાથે આમ થયું તેમ થયું કહેવાના જ છે. તો સારું સગું મળવું અથવા સારું પાત્ર મળવું એ પણ તમને મુશ્કેલ પછી થઈ જતું હોય છે. એટલે એક ભૂલ જે છે, ગંભીર ભૂલ, એ તમને ખૂબ પાછળ જતા ખૂબ નુકસાન કરતી હોય છે. એટલે તમે જીવન સાથીની પસંદગી કરવાની ના નથી, પણ એકવાર પુખ્ત થઈ જાઓ, તમે પણ સારું ભણો, તમારી કેરિયર બનાવો, તો આપોઆપ સારો જીવન સાથી તમને મળવાનો છે. પણ આ જે ટીનેજર ઉંમર જે છે એ અમુક આપણા આવેગો આવે, પણ એની પર કંટ્રોલ કરવો પડે એટલો જ જરૂરી છે. કે અમારામાં અમે પાસ થયેલા સાહેબ છે, અમે પણ ટીનેજર હતા, અમને પણ જે તે સમય વખતે આવેગો આવે, બધું થતું જ હતું, પણ એ વખતે અમને મા બાપની બીક લાગતી હતી, ટીચરની બીક લાગતી હતી, સમાજની બીક લાગતી હતી, ડર લાગતો હતો, જેના કારણે અમે આવું કોઈ કૃત્ય કરતા ડરતા હતા સાહેબ. સાચી વાત છે. પણ અત્યારના બાળકો જે છે ને એકદમ કોઈ બિંદાસ, કોઈની બીક નહીં, કોઈ શરમ નહીં, સંકોચ નહીં, પરંતુ અમુક બાબતમાં બીક પણ જરૂરી છે, શરમ સંકોચ જરૂરી છે. કે જ્યાં જરૂરી નથી ત્યાં ના કરો. હા, તમારી કેરિયર બનાવવા માટે ખોટો શરમ સંકોચ કરવાની જરૂર નથી, પણ સમાજ તો જે છે એ છે જ, બરાબર. આ જ સમાજમાં આપણે જન્મ્યા છે, આ જ સમાજમાં આપણે રહેવાનું છે, બરાબર. એટલે અમુક બાબતો જે છે એ સમાજ એક્સેપ્ટ નહીં જ કરે અને જેના કારણે પાછળથી આપણને ખૂબ ભોગવવાનું એ આવતું હોય છે. આ અમારે અનુભવ, પોલીસ અધિકારી તરીકેના અનુભવ છે અને એક નાગરિક તરીકેના પણ અનુભવ છે. એટલે હું ફરી એક વખત તમને અપીલ કરું છું, વિનંતી કરું છું કે ભાઈ આ પોક્સો એટલો ગંભીર કાયદો છે કે તમે અજાણતા પણ તમે પણ આનો ભોગ બની જાઓ છો, બની શકો છો. એટલે જો આવું કોઈ બાબત થાય, તમારો કોઈ પીછો કરતો હોય, તમને કોઈ ઇન્ટરનેટના માધ્યમથી પણ તમારી કોઈ પજવણી કરતું હોય, ગર્લ્સની, બોયઝની, તો તમે ધ્યાન ઉપર લાવો. આપણે 100% એમના વિરુદ્ધમાં એક્શન લઈશું. અથવા તો આવું કોઈ તમને તમારી સાથે કોઈ બળજબરી કરવાનો કોઈ પ્રયત્ન કરે અથવા તો તમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરી અને કઈ કે હું તારા ભાઈને આમ કરીશ, તારા પપ્પાને આમ કરીશ અને તું મને આવું નહીં કરવા દે તો આમ કરીશ, કોઈનાથી કોઈ ડરવાની જરૂર નથી. તુરંત જ તમારા માતા પિતા કે જેની સાથે તમે મતલબ આ બાબત કહી શકો, તુરંત ધ્યાન આવો, પોલીસના ધ્યાન ઉપર લાવો. અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું.
એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી. પહેલો તો ડર તમારા માઇન્ડમાંથી કાઢી નાખો અને શરમ કાઢી નાખો. કારણ ઘણી વખતે શરમ સંકોચના કારણે તમે કોઈને કહી ના શકો અને પછી જ્યારે ખબર પડે ત્યારે તો તમે એ બાબત ખૂબ મોટી બની ગઈ હોય અને તમને પછી ભવિષ્યમાં એનો બહુ પસ્તાવો પણ થાય. એટલે આવું કોઈ બાબત આવે તો તાત્કાલિક તમે ધ્યાન ઉપર લાવો. અમે ચોક્કસ સર અમે ખાતરી આપીએ છીએ કે કડકમાં કડક આપણે કાર્યવાહી કરીશું. પણ આ પોક્સોનો જે કાયદો હતો અમુક શબ્દોની મર્યાદા જે છે એના કારણે બોલી નથી શકતો, પણ તમે સમજો છો અને સમજી શકો છો. મેં આ તમને મોટી વસ્તુ તમને જાણ કરી છે. તો આ એક અગત્યનો જે કાયદો છે અને ઇન્ટરનેટના માધ્યમથી જે બાબતો જે થઈ રહી છે એ પણ ધ્યાન રાખવા જેવું જરૂરી છે. કારણ કે અત્યારે શું થાય છે કે સાહેબ ઇન્ટરનેટના માધ્યમથી જ વધારે ફસાઈ જતી હોય છોકરીઓ. કારણ કે ત્યાં એની તમારી સામે નથી એટલે તમને મીઠી સારી વાતો જે વ્યક્તિ જે છે એ વસ્તુ નહીં પણ કંઈક નવી વસ્તુ તમારી સામે એ કરે અને તમને લોભ લાલચમાં તમે લલચાઈ જાઓ, પોસલાઈ દે અને આવા બનાવો બની જતા હોય છે. તો આ પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જય હિન્દ.